જય વસરાર, જય મસુમા, જય અભિયામાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને। આજે આપણે બનાવવાનો છે કટકી કેરીનો મુરબો। મુરબો બનાવવા માટે આપણે સરસ મજાની કેરી ધોઈ અને સાફ કરી અને લઈ લીધી છે। હવે આને ઉતારવાની છે આપણે સાયલ ઉતારી અને પછી આને કટકી કરી લઈશું આપણે। આ રીતની આપણે કેરીની નાની નાની કટકી કરી લેવાની છે। તમે જોઈ શકો છો સરસ મજાની નાની અને મીડિયમ સરસ કટકી કરી લીધી છે। આની અંદર આપણે ખાંડ નાખી અને 10 થી 15 મિનિટ ઢાંકી દેવાની છે। આગળ આપણે ચાહણી પણ નથી લેવાની અને ગરમ પણ નથી કરવાની અને કેરીને આપણે બાફ્યા વગર જ મુરબો કરવાનો છે। જેથી કરી બાફશો ને તો તમારે આખું વરસ જ રીતે રહેવા દેવાનો છે। નથી કેરીને બાફવાની કે નથી હમણાં સાહણી લેવાની, કંઈ પણ આગળ કરવાનું નથી। આને આપણે હે ને ખાંડ નાખી અને 10 થી 15 મિનિટ રહેવા દઈશું। ખાંડ આપણી સેજ ગળવા માંડે ત્યાર પછી આપણે જે કરવાનું છે એ કરશું। મેં કિલો જેટલી કેરી લીધી છે, એટલે કે આપણે કિલો કેરી લીધી હોય, કદાચ ઓછી નાખો તો પણ હાલે, પણ કિલો ખાંડ હોય ને તો વધારે સારું। આપણે કિલો એક કેરીની કટકી છે ને તો કિલો કેરીમાં આપણે હે ને 800 ગ્રામ ખાંડ નાખવાની છે। કિલોમાં 200 ગ્રામ જેટલી ઓછી રાખવાની છે। એટલે કે આપણે જે આ તોતા કેરી લીધી છે ને, કાગડા કેરી, એટલે કાગડા કેરી માટે આપણે છે ને ઓછી ખાંડ હોય તો વધારે સારું। અને જો તમારે બીજી કોઈ પણ ખાટી કેરી હોય, કોઈ રાજાપુરી છે કે અથવા બીજી કોઈ આપૂસ કે એ હોય ને તો તમારે હારવાર અને અથવા તો તમારે વધારે પણ નાખવી પડે, પણ આપણે હે ને કાગડા કેરી લીધી છે એટલા માટે આપણે ખાંડ 800 ગ્રામ જેટલી નાખશું। ગ્રામ નાખી દીધી છે। આ રીતે રાખી અને આપણે થોડી વાર ઢાંકણ લગાવી અને આને આપણે મિક્સ કરી લઈએ અને પછી હે ને ઢાંકી અને 10-15 મિનિટ રહેવા દઈએ, પછી આપણે આને ચૂલે મૂકશું। હાલો મિત્રો, આપણે જો છે ને 10 થી 15 મિનિટ સુધી રહેવા દીધી હતી। 10-15 મિનિટ થઈ ગઈ છે। ખાંડ એકદમ સરસ મજાની કેરી સાથે ઓગળવા માંડી છે। હવે મૂકી દઈશું ગેસ પર આપણે સ્ટીલનું વાસણ રાખવાનું અથવા તો નોનસ્ટિકનું વાસણ રાખવાનું। વાસણ લેશો ને એટલે સરસ મજાનું મુરબો છે આપણે થઈ જાય તૈયાર। ગેસ ધીરો રાખી અને થોડી વાર આને તમે રહેવા દેશો એટલે સરસ મજાની ધીરે ધીરે ખાંડ ઓગળવા માંડશે અને કેરી સાથે મિક્સ થવા માંડશે। જો ધીમે ધીમે આપણી ચાહણી છે એ સરસ મજાની થવા માંડી છે અને ખાંડ પણ એકદમ સરસ મજાની ગળવા માંડી છે। ધીરો ગેસ રાખી અને આવી રીતે વચ્ચે વચ્ચે તાવીથો ચલાવતા રહેવાનું છે અને બસ આ રીતે જ આપણે ચલાવશું ને એટલે સરસ મજાની આપણે મુરબો છે એ તૈયાર થઈ જશે। અને આ તમારે 12 મહિના સુધી તમે સ્ટોર કરી અને રાખી શકો છો। કાચનું વાસણ હોય એટલે કે કાચની કોઈ બવણી હોય કે ડબ્બો હોય તો એમાં તમે ભરી અને રાખી શકો છો। અને એક અલગથી રોજે ખાવા માટે તમારે અલગ વાસણમાં એક નાનો ડબ્બો હોય એમાં લઈ લેવાનો અને બાકીનો કાચનો ડબ્બો હોય કે બોટલ હોય તો એમાં તમે ભરી અને રાખી દેજો 12 મહિના સુધી। સરસ મજાનો મુરબો એવો ને એવો જ રહેશે, કંઈ પણ થશે નહીં અને મુરબો પણ એકદમ સરસ મજાનો થાય। અને આની અંદર આપણે તજ, લવિંગ, એલચી એવું બધું તમે નાખી શકો છો, બદામના ટુકડા, તો એવી ઘણી બધી વસ્તુ, અને કેસર નાખશો એટલે સરસ મજાનો કલર પણ આવી જશે। અને આપણે આમાં કિલો કેરી હતી તો 800 ગ્રામથી બસ એટલી કિલોથી ઓછી એટલે કે 800 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને સરસ મજાની આપણે ખાંડ ઉકળવા માંડી છે। આવી રીતે વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું છે અને આપણે ખમણી અને ઝંઝટ કરવી મુરબાની એના કરતાં કટકી કેરીની જરૂરથી ટ્રાય કરજો। બહુ મસ્ત અને સરસ બનશે મુરબો, જોતાં જ ખાવાનું મન થઈ જાય। અને નાના બાળકોને તો ગળી ચોકલેટ જેવું લાગશે, મેંગો ચોકલેટ હોય એના જેવી જ આ કટકી છે એ થઈ જવાની છે। અને ખમણેલો છે તો એ તો બધાને ન ભાવે અને એમાં ટાઈમ પણ જાજો જોઈએ। આ તો તમારે 5 જ મિનિટમાં થઈ જાય તૈયાર મુરબો। અને ચાહણી છે એ આપણે 1 તારથી વધારે લેવાની છે, ત્યારે તમને બતાવીશ
કે કઈ રીતની ચાહણી અને કઈ રીતે આપણે ચાહણી ચેક કરવી અને ચાહણી આવી ગઈ છે કે નહીં એ પણ તમને બતાવીશ. તો ચાહણી આપણે સરસ મજાની ઉકળવા માંડી છે અને કેરી પણ આપણે રંગ બદલાવવા માંડી છે અને સરસ મજાની સુગંધ પણ આવવા માંડી છે, એકદમ મેંગો. અને તો આપણે ચાહણીને ચેક કરવા માટે આ રીતે પ્લેટફોર્મ ઉપર ટપકું મૂકશું ચાહણીનું અને હવે એને આપણે આ રીતે લગાવવાની છે ને પછી આ રીતે તાર કરવાના છે. હજી જો તાર બિલકુલ થતા નથી એટલે ચાહણી હજી આપણી જરાય પણ આવી નથી. આપણે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે ગેસ પણ હવે ફૂલ રાખી દીધો છે, એટલે કે ગેસ વધારી દીધો છે. ધીમા ગેસે થતું હતું એની જગ્યાએ આપણે ફૂલ કરી નાખ્યો છે. હવે આપણે ચાહણી આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને કેરીને તમે ચેક કરી શકો છો. કેરી પણ મસ્ત મજાની જેલી ટાઈપની થઈ ચૂકી છે અને એકદમ પોચી પડી ગઈ છે. આપણે વગર બાફીએ અને ઘણા છે તો બાફીને કરતા હોય છે, આપણે બાફીને નથી કર્યો. સેજ પણ પાણીનું ટીપું નથી નાખ્યું. જે કેરીનું પાણી હતું એ પણ આપણે આમાં બળી ગયું હોય છે અને બાકી હવે ચાહણી જ વધી છે અને ચાહણી એકદમ સરસ મજાની આવી પણ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈએ આવી ગઈ છે કે નહીં. તો આપણે જુઓ તમે અને આ રીતે આપણે કરવાનું છે. નહીં, હજી ચાહણી આપણે આવી જ નથી, નહીંતર આ તાર છે ને એ સરસ મજાનો બંધાઈ જાય. ચાહણી નથી આવી, હજી થોડી વાર રહેવા દઈશું એટલે સરસ મજાની ચાહણી આવી જાય આપણી. ધીરો ગેસ કરી નાખ્યો તો પાછો આપણે ફરીથી ફૂલ કર્યો છે અને એકદમ આપણે આવી રીતે ઉફાણું આવવા દેવાનું છે. ઉફાણું સરસ મજાનું આવી ગયું એટલે કે આપણી કેરી પાકી ગઈ છે અને મુરબો પણ કમ્પ્લીટ સરસ થઈ ગયો છે. હજી તમને એક સ્ટેપ શીખવાડું છું કે આપણે કઈ રીતે મુરબાને ચેક કરવો જોઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે લઈ લીધું છે. હવે આ રીતે આપણે ચાકુ વડે આ રીતે ચેક કરવાનો છે. જો તમે જોઈ શકો છો, જો એકદમ પાણી થઈ જાય છે ને એટલે કે આપણે મુરબો તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે મુરબો તૈયાર થઈ ગયો છે. એની અંદર આપણે લઈ લીધું છે કેસર, પછી આપણે તજ, લવિંગ, મરી અને બદામની સીણ લીધી છે. એ આપણે આની અંદર એડ કરી દેવાની છે અને હવે આપણે ગેસને કરી દેવાનો છે બંધ. સરસ મજાની વસ્તુ બધી નાખી અને મૂકી દીધી છે અને આપણે ગેસ કરી દીધો છે બંધ. હવે આને આપણે ઠરવા દેવાનું છે, 15 થી 20 મિનિટ સુધી રહેવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે તવીથો ફેરવતું રહેવાનું છે અને બસ આવી જ રીતે આપણે 24 કલાક એકદમ સરસ ઠરી જાય પછી જ આપણે સ્ટોર કરી અને મૂકી દઈશું. ત્યાં સુધી આ રીતે રહેવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો, પછી પણ તમને 24 કલાક પછી બતાવીશ કે કેવો સરસ મજાનો મુરબો બન્યો છે. મિત્રો આપણે છે કેરીનો મુરબો હતો એ તૈયાર થઈ ગયો છે. આપણે કાચની બોટલમાં ભરી દીધો છે. તમે જોઈ શકો છો સરસ મજાનો આપણે મુરબો થઈ ગયો છે તૈયાર અને તમે 12 મહિના લગી સ્ટોર કરી શકો છો. આને ફ્રીજમાં મૂકવાની કોઈ જરૂર નથી, બહાર રાખશો તો પણ ચાલશે અને તમારે ખાવા માટે બહાર પહેલાં નાના વાસણમાં તમે લઈ અને ખાઈ શકો છો, જેથી કરી બધી બરણી ઓલી થાય નહીં એટલા માટે. તો અમારે આ મુરબાની રેસીપી મિત્રો તમને કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો.